સમજો તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કે તમારી બેનને ત્યાં રૂડો અવસર હોય ને તો એ સમય સાચવી લેજો મિત્રો. તમારી પાસે ભલે કંઈ હોય કે ના હોય પણ ત્યાં એની સાસરિયામાં હાજરી આપજો. કેમ કે એક દીકરીને એના મા બાપ પછી એનો ભાઈ જ બધું હોય છે. એટલે એ રૂડો અવસર સાચવી લેજો મિત્રો. હજારો મહેમાન હોય ત્યાં પણ એક દીકરીને એના ભાઈની જરૂર હોય છે, એની ભાઈની રાહ જોવાતી હોય છે. સાવ સાચી વાત છે ને? કોમેન્ટ જરૂર કહેજો કે સાચું કીધું છે ને મેં. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો પસંદ આવે તો. ચહેરા ઉપરની કડચલી એ ઘટપણ નથી, પણ એ પરિવાર અને ગમતા લોકો પાછળ ખર્ચાયેલા સમયની રસીદના હસ્તાક્ષર છે. આ સમજજો. ઈશ્વર પાસે ક્યારે માંગવાની ઈચ્છા થાય ને તો એક દીકરીના માવતર બનવાનું વરદાન માંગજો દોસ્તો. દુનિયાના બધા સુખ ઈશ્વર તમારી ચોલીમાં આપી દેશે. સાચી વાત ને? સાડીની કિંમત કે દુપટ્ટાની કિંમત ભલે ગમે તેટલી હોય, 100, 200 કે 500, પણ માથું ઢાંક્યા પછી ભાઈ અને બાપની ઇજ્જત લાખો કરોડોમાં થઈ જાય છે. સાવ સાચી વાત છે ને? કોમેન્ટમાં જરૂર કહેજો. પત્નીની કિંમત લગ્ન પહેલાં અને મૃત્યુ પછી થાય છે. તમે તો સમજદાર છો. જીવતા તેની કિંમત કરો, છેલ્લે ઘરવાળી જ સાથ આપશે, બહારવાળી નહીં. સમજાય તેને? વંદન કરું છું.